કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભ કરવામાં આવેલા કથિત અભનવાળા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ નિવેદન સામે પ્રદેશ ભાજપના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે આ નિવેદનને સમગ્ર ગુજરાત અને તેની અસ્મિતાનું અપમાન ગણાવ્યું છે। માધ્યમથી જે ગુજરાત કોંગ્રેસના નેતા છે એમને પૂછ્યું છે, મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખડગે તમારા રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓ વિશે આટલું અપમાનજનક ટિપ્પણી કરી છે તો તમે મલ્લિકાર્જુન ખડગેને સપોર્ટ આપવાના છે, સમર્થન આપવાના છો કે તમે ગુજરાતીઓને ગુજરાતને સપોર્ટ આપવાના છો? આ ગુજરાતની અપમાનની વાત છે, ગુજરાતીઓના અપમાનની વાત છે। તો મલ્લિકાર્જુન ખડગેના આ બયાન પર અમિત ચાવડા, તુષાર ચૌધરી ને પૂરી કોંગ્રેસની ટીમ એને પબ્લિકલી અગર મલ્લિકાર્જુન ખડગેને એમને વિરોધ ના કરે તો એ સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ પૂરેપૂરી રીતે ગુજરાતીઓ અને ગુજરાત માટે નફરત કરે છે।